ઓહો, બહુ મસ્ત હો ગીતાબેન. તમે તો લક્ષ્મીબેન નો એવું જ બનાવ્યું ઉંબાડિયું હો. સુગંધ એટલી સરસ આવે. સુગંધ તો બારોબાર આવે. નીલમ કેવી સરસ મસ્ત. હે નીલમબેન, આ ઓમ ક્યાં તમે ખાવ એવું જ બન્યું છે? એવું એવું જ છે, એનાથી નહીં જ સુપર છે કા? આ છે વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું, જે માટીના વાસણમાં ગેસ પર બનાવ્યું છે, જે શાયદ જ કોઈએ બનાવ્યું હશે. અને હા, બનાવનાર છે રસોઈ એક્સપર્ટ ગીતાબેન. આ છે તેનો પહેલો વિડીયો. અને રાહ શું જોઈ, ચાલો રેસીપી જ જોઈએ ગીતાબેનના કિચનમાં અને તેના જ શબ્દોમાં. હાલો ગીતાબેન, આજે શેનો પ્રોગ્રામ છે? વલસાડનો ઉંબાડિયાનો. લે, તમને ઉબાડિયું બનાવતા આવડે છે? હા, બનાવું. હું તો સારું બનાવું છું ક્યારેક ક્યારેક. તમે એવું બધું બનાવો છો તો એમાં સામગ્રી શું શું જોશે? એમાં જોઈ રતાળું ગાજર, પછી બટેટા, પછી પાપડી અને કંદ જોઈ. 4 વસ્તુ તો ખાસ જોઈએ. તો ઓલું પાંદડા જેવું શું છે ગીતાબેન? એ પાંદડા જેવું શું છે? કલાર, એને કલાર કહેવાય કા? કહેવાય એને. હા, પણ ઈ તો કલાર નાખો કે અજમાના પાન કે સરગવાના પાન, ઈ નીચે ન હોય તો પણ ચાલે. એમાં ડોડો હોતે નાખવાનો હોય? મકાઈ છોકરાઓને ભાવતી હોય ને તો નાખવાનું. મકાઈનો ડોડો છે ને? હા. હા, ઓલું કંદે નાખવાનું કેમ? કંદ નાખવાનું. હા. તો આ બધું આ ફોદીનો ની શેના માટે? ઈ ચટણી માટે. એમાં હવે ચટણીની સામગ્રી જોઈએ. અરે નીલમબેન, એમાં છે ને ફોદીનો, આ ઓલી આદુ, પછી હળદર, પછી લીલું લસણ અને કોથમરી અને ઓલી આ સુરતની મરચી. આપણે જોઈતા પ્રમાણમાં જે અનુકૂળ આવતું હોય એ રીતે આપણે તીખા. પછી એની ગ્રેવી બનાવશો? આ ગ્રેવી બનાવશું. પછી એમાં બધા આ રગદોળવાનું છે. એ પછી તો આપણે બાફવા મૂકીએ ત્યારે ને? હા. હા, અને ઓકે. આપણે અંદર ભરવાનું એ ખરું. અમે આગળ બતાવી છે પછી. નીલમબેન, તમે તો નવસારી રહ્યા તો બનાવતા હશો ને ત્યાં? હા, અમે તો ત્યાં બહુ બનાવતા. તો ગીતાબેન, હવે આ ચટણી શેના માટે બનાવી? એ આ ચટણી બનાવી ને ઓલો બધું ફોદીનો ને એની, એ એટલે આપણે આમાં લગાવવાની છે. હવે બટાકામાં અંદર ભરવા માટેની બનાવી ને ઈ છે. ઉંબાડિયાને સ્પેશિયલ ચટણીમાં બટેટા અને રીંગણને ભરીને તૈયાર કર્યા છે. અને પાપડી અને બીજી સબ્જીને ચટણીમાં રગદોળીને બાફવા માટે તૈયાર કરી લીધા છે. હવે આગળની પ્રોસીજર ભરવા માટેની જોઈએ. એ પછી બધું પાંદડા સહિત વઘારવાનું. ના વઘારવાનું ન હોય બેન, આને બાફવાનું. એમને એમ ખાવાનું બાફેલું બધું આપણે. ચટણી હારે ખાવાનું. પછી લીલી ચટણી બનાવશો ને હોતે ઉપર? બનાવી તો છે ને, તમને બતાવી. એક ચટણી તો તમે એમાં રગદોળી, પછી જમવા ટાણે હા બીજી બનાવવી પડે ને? એ બધું કોમતું જવાનું આપણે હાથે. ખાતું છે. અને સુરતી મરચી હોય ને એની ચટણી તીખી તીખી આની હારે બનાવેલી એ ખાવાની. પછી એની જોડે છાશ, રસ, શેરડીનો રસ, જે ખાવો એ ખાય. શેરડીનો રસ. હા. હજી વચ્ચે વચ્ચે પાછું દબાઈ દે એટલે ચાલુ થઈ જાય. રેડ કલરનું ઓલું છે ને, નથી. 7 થી 8 માણસનું બનાવ્યું છે અમે. ઉપર નીચે સર કરી દેવાનું. વરાળ નો ચડી જાય ને બહાર. એને ઢાંકવાનું શું પછી? એ આપણે હું બતાવું છું. પછી એનો ઘઉંનો લોટ ઓલો ના એવું ઉપર ન ઢાંકો? રીંગ તો વરાળ ન નીકળે એમાં. તોય થઈ જાય સરસ. આમ ઢાંકી દીધું હોય ને પ્લેટ જઈશું ને ઉપર એના માપનું ટાંકી દેવાનું. થાળી છે. પછી અમે તો ગીતાબેન એમાં છે ને ઢાંકણું ઢાંકીને પછી ફરતી કો રીંગ બનાવીએ. ઓલા આ ઘઉંના લોટની છે ને બાંધીને પછી ફરતી કોર વીટી દઈએ એટલે વરાળ બહાર નીકળે જ નહીં.
હા એવું પણ થાય, પણ અમારે આનું પુડાવી ગયું છે, અમારે કાંઈ વાંધો આવતો સરસ બફાઈ જાય આમાં. સરસ જ બફાઈ જાય, બધું સરસ બફાઈ જાય છે. કોણ જાણે ખોરાક છે, ખબર નથી પડતી. કોણ હતું? હવે ચૂલા ઉપર ચાલુ કર્યો ને મૂકીને. તો આ જ રીતે. હરી હમણાંનો ગીતાબેન હજી એકમાં ન સમાણું તો બીજામાં મૂકો છો? આ બે પાટિયા જોઈએ ને, 7-8 જણા લોકો છે એટલે આપણે બે પાટિયા જ બનાવીએ. બેમાં નહીં સમાય કા? એમાં મોટું એક હોય ને આપણે મટકું તો હા. ચાલે, તો બધું એક સાથે જ સમાઈ જાય. તો ગરમા ગરમ છે હો. ઓહો, બહુ મસ્ત હો ગીતાબેન. તમે તો દીપ્તિબેનનું હોય એવું જ બનાવ્યું ઉંબાડિયું હો. સુગંધ એટલી સરસ આવે. સુગંધ તો વારો બાર આવે. નીલમ કેવી સરસ મસ્ત. હે નીલમબેન, આ ઓમ ત્યાં તમે ખાવ એવું જ બન્યું છે? એવું જ એવું જ છે, એનાથી નહીં સુપર સુરત છે કા? નવસારી બધા ત્યાં ખાવા જાય દીપ્તિબેનનું. તમે ગયા હશો ને ત્યાં ખાવા? હા, બરાબર. ડુંગળી પણ ખાવા જાય એમ. એવું જ સરસ બન્યું છે. આમાં ચટણીનું બહુ Thank મસ્ત you. નાખેલી છે કા? હમ. ઈ ખાસ સરસ છે. તમારે બી ખાવું છે? જુઓ આ રીતે વલસાડી ઉંબાડિયું આપણે ઘરે તૈયાર કરી લીધું છે. અને હા, આ ઉંબાડિયું 35થી 40 મિનિટમાં તૈયાર થઈ જાય છે. આ વિડીયો અમે ખૂબ મહેનતથી પહેલીવાર બહેનોએ તૈયાર કર્યો છે. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ઘરે બનતું ઉંબાડિયું શેર કરવાનું પણ